टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો માર્કેટમાં નજર કરીએ તો ઓવરઓલ આજે સારી એવી તેજી આપણને જોવા મળી જાય। સેક્ટર સ્પેસિફિક જો નજર કરીએ તો ઓટો સેક્ટર કે જે આજે પણ આપણને હાઇલાઇટ થતું જોવા મળે છે, ટોપ ગિયરમાં આજે પણ તમે જો બધા સ્ટોક જોવા મળે છે। ઓટો સેક્ટર ઓવરઓલ જોઈએ તો 0.5%ની મજબૂતીમાં છે, પરંતુ ટોટલ 15માંથી જોશો ને તો 14 સ્ટોક પોઝિટિવ છે આજે। માત્ર એક જ સ્ટોક નેગેટિવ છે, એ છે આઈસર મોટર્સ, અને એ પણ 5%ની કમજોરી। મજબૂતીમાં અશોક લેલેન્ડ 0.5%ની મજબૂતી છે। ટાટા મોટર્સ તમે જો 1%ની મજબૂતી, જેમાં 720 આજુબાજુ સ્ટોક આવી ગયો। મધરસન, બાલકૃષ્ણ, મારુતિ એ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે। કુણાલ સર, ઓવરઓલ આપણને ખ્યાલ છે કે છેલ્લા 2 મહિનાથી ઓટો સ્ટોક એક ફ્લેવરમાં છે, અને હજુ પણ તમે જો તેજી યથાવત છે, તો અહીંયા એક વખત રિવ્યૂ કરી લઈએ, સો હજુ પણ આ તેજી યથાવત રહેશે કે નહીં, અને સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરીશું સર? વેલ, જસ્ટ ન્યૂઝ આવ્યા છે ટાટા મોટર્સને લઈને। ટાટા મોટર્સ ડીમર્જ અનાઉન્સ, આઈ થિંક 1 ઓક્ટોબર 2025 ન્યૂઝ આવ્યા છે એવા, એટલે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને ટાટા મોટર્સ પર આવતા જોવા મળી શકે છે। ટાટા મોટર્સ અત્યારે આ લેવલ પર 720 પાસે ટ્રેડ કરે છે, 100 ડેઝ મૂવિંગ એવરેજ ઉપર ત્યાં કાઉન્ટર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે। ટાટા મોટર્સ ખરીદારી કરીને ચાલો, મને ઘણી બધી વખત આપણે ટાટા મોટર્સમાંથી પોઝિશન એક્ઝિટ કરીને મારુતિ અને એમએનએમાં પોઝિશન શિફ્ટ કરીને ચાલવાની સલાહ આપતા હતા। બંને સ્ટોકમાં સારું રિટર્ન આપણને જોવા મળ્યું છે। જો પોઝિશન હોય તેને હોલ્ડ કરીને રાખો, અને અત્યારે આ ટાઈમ પર જો નવા કોઈ સ્ટોકમાં પોઝિશન બનાવી હોય તો એટલે ટાટા મોટર્સ 100 ડેઝ મૂવિંગ એવરેજ ઉપર 720 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે। એવું લાગે છે કે 752 અને 752 જો બ્રેક કરશે તો ભાઈ તમને ઉપરમાં 800 સુધીના પર લેવલ જોવા મળશે। તો ઓવરઓલ ઓટો સેક્ટરની જે રિધમ છે એ અત્યારે કન્ટિન્યુ જ રહેશે, બટ હું કહીશ કે ટાટા મોટર્સ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે। અને અત્યારે જે પ્રમાણે નવા મોડલ્સ ટાટા મોટર્સ ત્યાં પ્લાનિંગ કરી રહી છે, અને ખાસ કરીને અત્યારે જે અનાઉન્સમેન્ટ આવી છે એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ એના પેસેન્જર વ્હીકલ પર જોવા મળશે, અને એક સારી બી મોમેન્ટમ આપણને મળી શકે છે। તો ઓવરઓલ ટાટા મોટર્સમાં પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે। એક્ઝિસ્ટિંગ જે બી ઓટો સેક્ટરમાં એને હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે। ઓકે, સો આજે ટાટા મોટર્સ ઓટોની પણ અહીંયાથી સાથે સાથે વાત કરી છે કે જેને ધ્યાન પર રાખીશું।